ઘણાનો માઇન્ડસેટ એવો હોય છે કે ફરવાથી પૈસા જાય છે, પણ એવું નથી, તમારી જિંદગી જાય છે. હજુ કહું છું, ટાઈમે ફરી લેજો. બાકી ઘટપણમાં તમારે તો જવાની ઈચ્છા હશે, પણ હાથ પગ ના પાડતા હશે. આ વિડીયો જોવો એટલે બધી ખબર પડી જાય છે. બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજે ફાઇનલી જવાનું છે કદમગીરી. જો બધા તૈયાર થઈ ગયા છે. અક્ષયની કલાકથી આવી ગયા, પણ આ પાયું તૈયાર નથી થતી. અક્ષય હાસુ બોલ છે, ક્યાંનું કોણ તૈયાર? જાગુ 8 વાગે. હું જાગી ગયો 7 વાગ્યા પહેલા, અને 8 વાગ્યા જાગી તો એ મેં જગાડી ત્યારે. હા, બધું મમ્મીને જ કામ કરવાનું, એટલે જ તે ને. તારે કઈ કામ કરવાનું નતું હોતું ને, એટલે બધું આવડે છે તને, બરોબર? ફેમિલી સાથે જવા ને હાથ વાંધા પડે, માણસ કંટાળી જાય વાત જોઈ જાય. કા મમ્મી? હાલો બહાર નીકળો, હાલો. હાલે ઉભા થાવ. I'll be outside, I'll be on the way, I'll be on the way, you can meet me at 5, I'll be. તો અત્યારે અમે પાણી પીવા અહીંયા રોડે ઊભા રહી ગયા છીએ. જો બધા, કારણ કે બ્રેક એક નાના જરૂરી છે. હે સોડા? કેવું ઠંડુ વાતાવરણ છે ને, સોડા ક્યાં પીવી? પાણી પી લે અત્યારે. હા, અને આજ વાતાવરણ છે ને યાર, શિયાળા જેવું છે. અમે કદમગીરી જઈશું ને, ત્યાં વરસાદ આવશે ને, મજા આવી જાય. એમ બસ ને, આ સાઈડ માણસ છે. નેચરલ જો વ્યૂ કેવું એક નંબર છે ને. બહાર નીકળો ને એટલે જે આનંદ છે ને આ જ છે ટ્રાવેલિંગ મેન. તો નેચરલ વ્યૂ હોય બધે રસ્તાની બંને સાઈડ. હાલો તો પાણી વાણી પીને નીકળવી. Never been like this before. Now she lost in the glow of the neon floor. We are trying to rush, just let the night unfold. Every second. તો અત્યારે અમે એડવેન્ચર કરતા ભગોડા પહોંચી ગયા છીએ. ત્યાં પાર્કિંગમાં ઊભા છે, દર્શન કરવા અંદર જવું છે. હાલે મોજ થાને, હાલે મમ્મી હાલો. રવિવાર છે એના કારણે ટ્રાફિક તો થોડું ઘણું લાગે છે બ્રો, બધી જગ્યાએ છે, કારણ કે આજ રવિવાર છે ને એટલે. અંદર તો કેમેરાની મનાઈ જ છે, તમને પણ ખબર જ હશે. અહીંથી આમનું દર્શન કરી દો. બાકી ટ્રાફિક તો આ ખતરનાક છે. રવિવારે જો કે આટલું હોય જ તે. અત્યારે મમ્મીની પણ દર્શન કરીને આવી ગયા છે. ખાવ નહીં? હવે આવી બગદાણા બાજુ. હાલો તો 10-11 વાગી ગયો. 11 તો વાગી જ જાય છે. હાલો હાલે અક્ષય. બસ એનું અલગ એનું અલગ હતું. હાલ આપણે દર્શન તો મસ્ત મજાના કરી દીધું. હવે બગદાણા જાય, ત્યાંથી પછી કદમગીરી જાય. હા, ઉપરની સાઈડ ત્યાં પાસે હું કોદી નથી જો જાઉં. હાલો જ જઈ. પગથિયા નથી, ગાડી જાય છે ત્યાં ઉપર. હાલો ને, બીજી વાર ક્યારે મોકો મળશે? આયા છીએ તો જાતા એવી. અને એમાં તો છે ડુંગર સુધી રસ્તો હશે, પણ ડુંગર સુધી રસ્તો નથી, થોડોક જ રસ્તો હતો. અને હવે છે ને હાલીને જવાનું છે. હાલીને એટલે પગથિયા છે. શું હાલવા મને જો બહાર કાઢ્યા જેવા નથી. જો અહીં નીચે ભગુડા છે અને ખેતરનો વ્યૂ ક્યાંક આવો છે. નીચે આવીને આ ઘર બનાવવાનું ચાલુ કર્યું છે. આમાં તો કાંઈક એવું હોય છે કે જેટલા માણસના પથ્થરથી ઘર બનાવીને એટલા માણસનું આપણું રિયલમાં ઘર બને એમ. જો કે આમાં તો પોતપોતાની માન્યતા હોય છે. બની ગયું ઘર?
હાલો આપણે તો આવું બહુ ને ઘણું અત્યારે અમે બગદાણા પહોંચી ગયા છે ને અક્ષયની ખોવાઈ ગયા તમે ક્યાં ખોવાઈ ગયા બહુ જ ક્યાં ગાડી પાર્કિંગ કરતા હતા ભાઈ ખોવાઈ ગયા ફોન કર ફટાફટ હાલો ને અક્ષય એમને ગોતી લેવી પહેલા તો અત્યારે અહીંયા આરતી ચાલુ છે પબ્લિક જો આરતી અત્યારે પૂરી થઈ ગઈ છે ને અમે દર્શન કરવા જ આવી છીએ અત્યારે કોઈ નથી બધાથી આગળ છે દર્શન તો પહેલાં કરી લઈએ ફટાફટ નીચે દર્શન કરવાના પણ નીચે પછી કરશું કામ નહીં પહેલાં અહીંયા દર્શન કરી લઈએ અને અંદર છે ને કેમેરો અલાવ નથી એટલે પછી મળીએ આપણે હું થોડાક દિવસ પહેલાં આવ્યો તો ત્યારે ટ્રાફિક નહોતું અને આજ રવિવાર છે ને એના કારણે થોડું ટ્રાફિક છે તો અત્યારે અમે જ આવી છીએ પ્રસાદી લેવા બધા તો કે ટિફિનને એવું લઈને આવ્યા છીએ પણ કદમગીરી ઈસા જવાનું છે ત્યાં ખાઈ લઈશું કામ ટિફિન દાળ ભાત ને હા છોલે સણા અચ્છા અત્યારે થોડી પ્રસાદી લેતા હતી પ્રસાદી અમે લઈ લીધી છે અને પાયું મમ્મી ને ભાભી ને ત્યાં આગળ વાટ જોવે છે વાતાવરણ છે ને અત્યારે અચાનક ચેન્જ થઈ ગયું છે જો હા ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું આમ જો જોઈ વરસાદ આવે છે નહીં વરસાદ આવશે તો ઓર મજા આવે છે કારણ કે અત્યારે જવાનું છે કદમગીરી કઈ મજા આવી ને એટલે મારી યાર હવે ને આખો દિવસ મોજ કરાવવા જોતું અત્યારે વરસાદની વાત કરીને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો કાં કેવા ઠંડા સાંટા ઝીણા ઝીણા આવે હવે આજ એટલી મજા આવી ને સાત જવાનું બગદાણા એકવાર ન આવ્યા ને તો આવજો હા પ્રસાદી લઈ લીધી એમ થઈ ગયું મોડું વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો હા તો કાંઈ નહીં વરસાદ ચાલુ થઈ ગયો એન્ડ્રોઈડ વાળા હાલો હવે નાખી દો ફોન વરસાદ અત્યારે બાકા જીતી બોલાવી દીધી ફૂલ આટલું બધું પબ્લિક અહીંયા નીચે હતું ચંપલ બધા લેવા આવ્યા હતા બધા હલવાઈ ગયા કેવો વરસાદ આવ્યો ખબર ઘડીકમાં પાણી થઈ ગયું પણ હવે આ આપણે મૂંઝાવાની જરૂર નથી યાર વોટર પ્રૂફ છે યાર હવે ક્યાં ટેન્શનની જરૂર છે બિંદાસ ગમે ત્યાં થઈ હતી મંદિરમાંથી પાણી રહ્યું હોય મંદિરની અંદરથી પાણી આવે બોલો એટલો વરસાદ ઘડીકમાં જ આવ્યો 15-20 મિનિટ આવ્યો પણ જોરદાર આવ્યો ફિલિંગ આવે છે ને આમ તો પહેલી વાર સુનું કામની વ્યૂ કેટલું મસ્ત છે પાયું છે ને પહેલી વાર આવી કદમગીરી હા આમથી કેમ કે પહેલી વાર છું અને આવી રીતે હું ફેમિલી લઈને એટલે આવ્યું કારણ કે ફેમિલીને આ બધા એક્સપિરિયન્સ કરાવવા પડે તો ભાઈ ફાઇનલી કદમગીરી પહોંચી ગયા જો ત્યાં સુકૂન જોવા આવ્યા ને ત્યાં ભાઈ ફાઇનલી પહોંચી ગયા અને આમાં મમ્મી ને પાયો ને ભાભી એમ કહે છે કે ત્યાં ગાડી કઈ રીતે ચડશે હા ભાભી હમણાં તમે જો ગાડી કઈ રીતે ત્યાં ઉપર જાય નહીં આવડી મોટી 4 વ્હીલ જાય છે ને આપણે 2 વ્હીલ નહીં ચડે એડવેન્ચર જ હોય કેવું મસ્ત લાગે એક નંબર દેખાય અક્ષય બાબલા જેવો લાગે હો આપણે સામે દર્શન કરવાના છે તમને પણ દર્શન કરવાના બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો દાદરો ચડવા તો હજી ચડવું તો એને આખું લ્યો આટલું હેલન થાય થાકી ગઈ બોલો ને અક્ષય ને ભાભી 3 ઉપર અમે ખાલી 2 હાલીને જાવી છીએ ફોન મારા પાસે છે और વાટે ઊભા છું પર અમે એટલું હેલન તો 2 થાકી ગયા તો વઈ જા ગાડી લઈને હા ચડી ગઈ ગીતલી વ્યૂ એટલે કેવું મસ્ત વ્યૂ છે અત્યારે મેં ઠંડો પવન ખાવા આવ્યા વ્યૂ જો છે ને જન્નત કેમ છે ને જે ફીલિંગ આવે મમ્મી કેમ છે ભાઈ તમે વિડીયો કોલ કરો
વ્યૂ જો ખતરનાક છે ને એવું ઝીણું 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 દેખાય ઠંડો પવન આવે હાલો ઠંડો પવન ખાઈને થોડા ઘણા ફોટોગ્રાફી કરી ફોટોશૂટ થઈ ગયું બાય બાય કહી દો લોકેશનને આવતા ચોમાસે બાય બાય કહી દો કુદી આવું આવું કહેતી નહીં બરોબર ફેમિલી હારે ભેગું ન થાય મમ્મી અહીંયા કંટાળી જેવી હે કંટાળી જેવી લે હા શું લે તો હાલો હાલો પવન બહુ આવે ચાલો તો અત્યારે અમે ડોડા લીધા છે કદમગીરીનો આ ડુંગર તો નીચે ઉતરી ગયા હા નીચે આવીને ડોડા લીધા છે ગરમા ગરમ અને જો આ વાતાવરણ હારે ડોડા ખાવાના છે બેઠીને શાંતિથી ત્યાં કારણ કે ટ્રાફિક છે ને મજા નથી આવતી હા એકલા હોય ને તો કાંઈક ઓર મજા આવે ટ્રાફિક ને એવું હોય ને તો ઓછી મજા આવે કાં ટ્રાફિકમાં ક્યાંક એમ કરતાં એકલામાં ક્યાંક બેન કેવી મજા આવે ટિફિન આય નો મજા આવે સારું લોકેશન ગોતવી રહે ને લોકેશનની ક્યાં બાજુ કમી છે અત્યારે બે તો ખાલી ડોડો ખા પછી આપણે વિચારવી કે દાળ ભાત ને એવું ક્યાં ખાઈશું એમ તો ભાઈ અત્યારે એક રીલ શૂટ કરતા હતા ને ભાઈ પરસ્યો વળી ગયો ખતરનાક પાઇપના કન્ટેન્ટ હોય ને ખતરનાક જ હોય એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય છે જો આ બેકગ્રાઉન્ડ છે આવું કંઈ આ યાદ રાખજો આ બેકગ્રાઉન્ડ હશે મસ્ત રીલ છે કેટલી મહેનત કરી ખબર 2 વાર તો હું પડી ગયો 1 વાર ભાભી પડી ગયા આ રીલ શૂટ કરવા હાટું બહુ મસ્ત રીલ છે જોવાનું ભૂલતા ની સાઈડમાં ઇન્સ્ટાગ્રામ આઈડી આવે છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો ને અત્યારે આમાં નીકળવાનું ક્યાં નીકળવાનું ભાવનગર તરફ કન્ટિન્યુ ભાવનગર તરફ વરસાદ અમારી આગળ હતો અત્યારે વરસાદ અમારી આગળ છે અમે પાછળ છીએ આગળ જો વ્યૂ હા પડે હે મમ્મી આ તો છે આમ જન્નત જેવી ફીલિંગ આવે છે આ બધું ઓલું કરી બીજું કાંઈ નહીં આમાં વાઇપર મારવા પડે ચશ્મામાં વાઇપર નથી મજા આવે ને ભાભી નોર્મલ વરસાદ આવે કેવી મજા આવે ભાભીની અઠવાડિયેથી ઈચ્છા હતી કા આવવાની આજ પૂરી થઈ ગઈ અને મારી ત્યાં માને તો અલગ જ ફીલિંગ આવે અને બહુ ગમે આવું વાતાવરણ બહુ મજા આવે એમાં તેવું કે આઈફોન છે એટલે શૂટ કરો કે વાંધો નહીં કેમેરા ઉપર છાંટા પડ્યા છે બરોબર નહીં આવતું મને ખબર યાર નથી ખબર તો ફાઇનલી અત્યારે ભાઈ તમને ચા મળી ગઈ જો બધા ચા પીવા બેસી ગયા ચા આપી દો ને કાકા ચા પી લી સવારની કોઈ ચા નથી પીતી ને બધા બંધાણી છે ચા ના બંધાણ એ નાસ્તો કરશે કોરો હજુ ધીમો ધીમો વરસાદ તો આવે જ છે અમારે જવાનું છે સેન્ટ્રુ છે ડેમે અમારી ચાય આવી ગઈ છે અને ભાભી જો પડેકા ખાય તારે કઈ ખાવું જ પડેકા પડેકા હું ચા પીશ અક્ષય મોડે વેફર ખાય મારી તો ચાય પી લઈશ તો ફાઇનલી યાર જ્યાં આવવાની કેટલા ટાઈમથી ઈચ્છા હતી ને ત્યાં હું આ પોગી ગયો છું અવાજ તમને આવતો જ હશે હવે બતાવી દઉં કેવું લાગે તો વિડીયોમાં તમને ખાસ નહીં લાગતું આમ નજર આમ છે ને બધા દરવાજા ખુલ્લા છે મમ્મી આ દરવાજા ખુલ્લા છે ને મમ્મી બીવા ન હોય એમાં ફોટો મમ્મી એમ કાંઈ ન થાય કાંઈ ન થાય હા પોગી જવું બધા લોકેશન છે ગાંડા થયા છે ને બધાને ફટાફટ ફોટોગ્રાફી કરી દેવી પછી આપણે જઈએ આપણે ભાવનગર આમાં દેખાડો ચાલુ છે હજુ બધા રીલ શૂટ કરાવે છે ફોટા શૂટ કરાવે છે ઘણી વાર લાગી જાય છે કેમ કઈ તો તમને છે ને એક સાચી સલાહ દઉં ને તો ગમે ત્યાં જાઓ ને થોડુંક ડેન્જર લોકેશન હોય ત્યાં ફેમિલીમાંથી કોઈને હારે નહીં લઈ જવાના કારણ કે છે ને દેખાડો ઠેઠ સુધી ચાલુ રાખે જ્યાં સુધી તમે ઘરે ન પોગે ત્યાં સુધી એ મેં આ જોઈ લીધો ને અનુભવ કરી લીધો હાલ
આવું થાય તો આખો દી આવું થયું યાર. એટલે છે ને ફેમિલી માંથી છે ને કોઈ હારે નહીં લીધું. અક્ષય પિન ચડાવે છે ને આ ચડે છે એને જેવું થાય છે. બાકી મોજ તો આજ એટલી કરીને કે વાત જવા દો. તમને પણ મજા તો આવી હશે. જો મજા આવી ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. બાકી મળવી નેક્સ્ટ આવા જ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.